એને જે સાંભળે, એને જે કહે, શું મળે? પરમ પદની પ્રાપ્તિ થાય છે. પરમ પદ નર પાવે, રઘુબીર પદ પાથો જ મધુકર. ગોસ્વામીજીને કોઈ પૂછ્યું, મહારાજ તમારો શું ન્યાય છે, તમે શું કર્યું? તો કે હું ભંવરો બનીને મારા રાઘવના ચરણોમાં બેસી અને એની કથા ગાયા જ કરું છું, ગાયા જ કરું છું. રઘુબીર પદ પાથો જ મધુકર, દાસ તુલસી ગાવઈ. આ તુલસીદાસ એને ગાયા જ કરે છે, ગાયા જ કરે છે. તો ગોસ્વામીજી આમાં લખે છે કે ધર્મની હાનિ થાય ત્યારે પ્રભુની ચિંતા થાય છે, ત્યારે મારે અવતરિત થવું પડશે. બીજું, અસુર વૃત્તિના લોકોમાં જ્યારે વૃદ્ધિ થવા લાગે, અભિમાની અને અધમ લોકો ખૂબ વધી જાય, લોકો બહુ અનીતિ કરવા લાગે કે જેનું વર્ણન ન કરી શકાય, બ્રાહ્મણોને કષ્ટ પડવા લાગે, સીધહી વિપ્ર ધેયનું, ગાયોને ખૂબ કષ્ટ પડે, દેવતાઓ અને ધરતીને બહુ દુહવવામાં આવે, તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા. એ વખતે ભગવાન શરીર ધારણ કરવાનું મન કરે છે. શરીર ધરીને પધારે હરે કૃપાનિધિ સજ્જન પીરા, અને કૃપાનિધિ સજ્જનોની પીડાને હરે છે. શું કરે પ્રભુ આવીને? તો કે અસુર મારી થાપહી સુરંત, અસુરોનો વધ કરે છે, વેદની રક્ષા કરે છે. ભગવાન જે ભગવાન વેદ પ્રગટ થયા છે પ્રભુના શ્વાસમાંથી, એની રક્ષા કરવી પડે છે. અને જ્ઞાનની રક્ષા કરે છે, વેદોનું સ્થાપન કરે છે, અને આ રીતે લીલા કરી ભગવાન પોતે પોતાના યશનો વિસ્તાર કરે છે. દેખો, જો ભગવાન આ જગતમાં અવતાર લઈને આવ્યા ન હોત તો પછી મને તમને રામાયણ જ મળી ન હોત. જો ભગવાન રામ બનીને ના આવ્યા હોત તો ભગવાનની રામકથા આપણને મળે ખરી? ભગવાન રામ બનીને આવ્યા, ભગવાને લીલાઓ કરી તો મને તમને રામકથા પ્રાપ્ત થઈ, રામકથા ગાવાનો આપણને અવસર મળ્યો કે જેથી આપણા પાપ મટી શક્યા. જો ભગવાન કૃષ્ણ બનીને આવ્યા ન હોત તો આપણને ભાગવત ન મળ્યો હોત. ભગવાને તો આમાં કેટલા કેટલા અવતારો લીધા છે ને, 24 અવતારો, અને જેટલા અવતારો હરિએ ધારણ કર્યા છે બધાએ પુરાણો લખાયા છે. એક પુરાણો, અને દરેક પુરાણ મુક્તિ દેવા માટે સમર્થ છે. દરેક પુરાણ અદ્ભુત છે, વિલક્ષણ. કોઈ પણ પુરાણ હોય મહાન છે. એટલા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. પછી આગળ કહે છે કે એનો જશ ભગત ગાય છે, અને કૃપા સિંધુનો યશ ગાતા ગાતા ભવસાગર તરી જાય છે. રામકથાને ગાતા ગાતા ભવસાગર તરવું મારી તમારા માટે એકદમ સહેલો બની જાય છે. હવે રામ જન્મના અનેક હેતુ છે, એમાં પરમ વિચિત્ર એકથી એક છે, પરંતુ અમુક હેતુ જે મને સમજાયા એ હું આપને કહું છું કે હરિના 2 દ્વારપાળ હતા. નામ હતું જય અને વિજય. એક વખત વૈકુંઠમાં સનત કુમારો પ્રવેશ કરે છે, અને 7મી દ્યોઢીએ પહોંચતા જય વિજય ઉભેલા હતા. એમણે સનત કુમારોને રોકવાની કોશિશ કરતા સનત કુમારોએ ક્રોધાવેશમાં શ્રાપ આપી દીધો કે તમારામાં આસુર ભાવ આવ્યો છે, તમે બને અસુર બની જાઓ. આ કથા ભાગવતની છે, પણ અહીંયા 3 ચોપાઈમાં ગોસ્વામીજી આ વાત લખી છે કે જય અને વિજયને સનત કુમારોએ શ્રાપ આપ્યો. એમને હિરણાક્ષ અને હિરણ્યકશિપુ નામના અસુરોનું રૂપ લેવું પડ્યું. હવે આખરે તો એ પોતાના જ હતા ને. જય વિજય કોણ હતા? ભગવાનના હાથ, ભગવાનનો પક્ષ લેનારા, ભગવાનની જ બાહુ, ભગવાનના સેવક. અને તમને ખબર છે કે ભગવાન લક્ષ્મીજી કરતા પણ જય વિજયને વધારે પ્રેમ કરતા હતા. પોતાની પત્ની કરતા પણ ભગવાનને પોતાના માણસો વધારે વાલા હતા. પોતાના સેવક છે ને, સેવક હંમેશા વધારે પ્રિય હોય છે સ્વામીને. જય વિજય ભગવાનના પ્યારામાં પ્યારા હતા. એનો ઉદ્ધાર કરવાની જવાબદારી ભગવાનની હતી. એટલે ભગવાને આ જય વિજયને જ્યારે હિરણ્યકશિપુ બનવું પડ્યું એ વખતે જ નિર્ણય કર્યો કે ભાઈ મારે અવતરિત થવું પડશે. બીજું કે ભગવાન અવતાર લઈને આવે તો પોતાના ભક્તો કે સેવકોનો તો ઉદ્ધાર કરે, પણ સાથે સાથે જ્યારે જ્યારે પ્રભુ અવતરિત થાય છે ત્યારે અનેક જીવોનો ઉદ્ધાર કરે છે. આ જગતમાં જેટલા જીવ છે ને એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન અવતરિત થાય છે. દેખો, પ્રભુની દ્રષ્ટિ માત્રથી જીવનો ઉદ્ધાર થઈ જાય છે. આજે સંત પુરુષો આપણે ત્યાં પધારે છે, મહાપુરુષો. એ મહાપુરુષો આમ ચાલ્યા જતા હોય ને, અને જે જીવ જંતુ ઉપર એની દ્રષ્ટિ પડે ને તો એનો ઉદ્ધાર થઈ જાય છે. બ્રહ્મને જેણે ભાળી લીધા હોય આવા કોઈ મહાપુરુષ કોઈ પથ્થર ઉપર બેહે ને, પાણા ઉપર, તો પથ્થર પણ કાલાંતરમાં માણસ બને છે. પાણો માણા થઈ જાય, પાણો.
પાણો કોઈ દિવસ મનુષ્ય બને? તો કે હા બને. કયો પાણો? કે જે પાણા ઉપર કોઈ મહાપુરુષ બેઠા હોય, જે પાણા ઉપર સહજાનંદ સ્વામી બેઠા હોય, જે પથ્થર ઉપર રામાનુજ સ્વામી બેઠા હોય, જે પથ્થર ઉપર શંકરાચાર્ય મહારાજ બેઠા હોય, જે પાણા ઉપર આવા બ્રહ્મજ્ઞાની મહાપુરુષો બેસે ને, એ પથ્થર પણ મનુષ્યનું રૂપ ધારણ કરે છે. તો ભગવાનને ભજનારા મહાપુરુષોની દ્રષ્ટિમાં જો એટલું બળ હોય તો ભગવાન કેવા હોય? તું વિચાર કરો. જે પરમાત્મા સંસારમાં જ્યારે આવે છે ત્યારે એની દ્રષ્ટિ માત્રથી અનેક જીવોનું કલ્યાણ એની મેળે થઈ જાય છે. આ હેતુ છે. એટલે એક જન્મમાં હિરણાક્ષ હિરણ્યકશિપુ મુક્ત ન થયા એટલે એને બીજો જન્મ લેવો પડેલો રાવણ અને કુંભકર્ણનો. આ બીજો જન્મ એણે લીધો. એ વખતે ભગવાન રામ બનીને આવ્યા અને એનો ઉદ્ધાર કર્યો. બીજા જન્મમાં મુક્ત નહોતા થયા એમ કહે છે. એટલે એને ત્રીજો જન્મ લીધેલો દંતવક્ત્ર ને શિશુપાલ, એનો ઉદ્ધાર કરવા માટે ભગવાનને કૃષ્ણ બનીને આવવું પડ્યું. તો હરિને અવતરિત થવાનું આ એક કારણ છે. એ કારણ પણ આમાં બતાવવામાં આવ્યું છે. પછી એક બીજું કારણ કહે છે કે નારદજીના શ્રાપને કારણે ભગવાનને રામ તરીકે પ્રગટ થવું પડ્યું. અને ગિરિજાના કાન ચમક્યા કે મહારાજ નારદજીના શ્રાપને કારણે. નારદ જેવા ભક્ત ભગવાનને શ્રાપ આપી શકે? તો કે હા, નારદ શ્રાપ દિન એક બારા, નારદ શ્રાપ દિન કલ્પ એક તેહી લગી અવતારા, કલ્પ એક તેહી અવતારા, गिरिजा चकित भई सुनिबानी, गिरिजा चकित भई सुनिबानी, नारद विष्णु भगत पुनि ज्ञानी, नारद विष्णु भगत पुनि ज्ञानी, कारण कवन श्राप मुनि दीन्हा, कारण कवन श्राप मुनि दीन्हा, का अपराध रमापति कीन्हा, काय अपराध रमापति कीन्हा. નારદજીના શ્રાપને કારણે ભગવાનને રામ અવતાર ધારણ કરવો પડેલો. વાત સાંભળી ગિરિજાના કાન ચમક્યા. કહ્યું મહારાજ ये कथा आप मुझे सुना दीजिए. क्या कारण था कि रमापति को श्राप दे दिया नारद जी ने? ये तो भगवान के भगत है. भगवानના ભગત શું ભગવાનને શ્રાપ આપી શકે? तो कि हाँ दे दिया. क्यों दिया महाराज ये मुझे बताइए. तो सुनिए प्रसंग. કથા પ્રસંગનો વિસ્તાર કરતા શંકરજી બોલ્યા, હિમાલયની એક સુંદર મજાની ગુફાની બાજુમાંથી એક વખત નારદજી પસાર થયા. નારદજી વિચરણ કરતા રહે છે ને. દેવર્ષિ નારદજી હિમાલય ક્ષેત્રમાં વિચરણ કરે છે. પણ જો તમારે એને મળવું હોય ને તો બદ્રીનાથમાં મળે. બદ્રીનાથનું દર્શન કરવા માટે રોજ આવે છે. બદ્રીનારાયણ એમના ઈષ્ટદેવ છે અને એ અલકનંદાને કાંઠે બિરાજેલા જે ભગવાન છે એનું દર્શન કરવા દેવર્ષિ નારદ વિચરણ કરતા રહે છે. તો એ વખતે એમણે એક હિમગીરીમાં રહેલી ગુફાને નિહાળી સુંદર વાતાવરણને જોયું. આહલાદક વાતાવરણને જોતા દેવર્ષિ નારદજીને શ્રાપ ગતિ અટકી ગઈ. કહેવાય છે ને શ્રાપ છે એક ઠેકાણે સ્થિર ન રહી શકે, પણ શ્રાપ ગતિ બાધી એટલે એ અટકી ગઈ. એટલે દેવર્ષિ નારદજીને ધ્યાન લાગી ગયું, સમાધિ લાગી છે, ધ્યાન में चले गए. જેનું ચિત્ત નિર્મળ હોય ને એને ધ્યાનમાં જતા વાર ન લાગે. ધ્યાનનો અર્થ શું? ધ્યાન લગાવવાથી લાગે? કરો જોઈએ લાગે છે? ધ્યાનની વ્યાખ્યા છે ધ્યાનમ નિર્વિષયમ મન. નિર્વિષય બનેલું મન એનું નામ ધ્યાન. ધ્યાનમ ભાગવતનું સૂત્ર છે. નિર્વિષયમ વિષય વગરનું મન હોય, જે ચિત્તમાં સંકલ્પ વિકલ્પ ઉડતા નથી, જે નિર્વિષય મન છે એને ધ્યાન કહેવાય. કપિલ ભગવાનના મુખેથી નીકળેલું આ સૂત્ર છે ધ્યાનમ નિર્વિષયમ મન. વિષય કોને કહેવાય? વિષય એટલે શું? તો કે વિષયવંતી બધનાતી ઇતિ વિષયા.
જીવને જે પોતાનામાં બાંધી લે એને વિષય કહેવાય. જો ભાઈ તમે કોઈ વ્યક્તિમાં કે વસ્તુમાં બંધાઈ ગયા ને, જેમાં તમે બંધાયા ને એને વિષય કહેવાય. પછી એ વસ્તુ તમારા ચિત્તમાં ઘર કરી જાય. જ્ઞાની પુરુષોનું ચિત્ત ક્યાંય બંધાતું નથી. એ બંધનયુક્ત ન હોય, બંધન મુક્ત હોય. હજારોની વચ્ચે રહેવા છતાં પણ એ નિર્મુક્ત હોય છે. તો આવું ચિત્ત જેનું હોય, નિર્વિષય ચિત્ત, જેનું ચિત્ત ક્યાંય બંધાવા ઈચ્છતું નથી, સ્વાભાવિક રૂપમાં નિર્બંધ રહેતું હોય, એ અવસ્થા હોય છે મહાપુરુષોની. એટલે ધ્યાન લાગતા વાર નહીં. અને એટલા માટે દેવર્ષિ નારદજીને ધ્યાન થયું છે. ધ્યાન મેં ચલે ગયે તો એની ગતિ જોઈ ઇન્દ્રને ડર લાગ્યો. દેખી ગતિ સુરેશ ડરાના. મહારાજ ઇન્દ્રને ડર એ લાગ્યો કે ભાઈ આને કંઈક સિદ્ધિ મળી જાય અને મારે મારું પદ છોડી દેવું પડશે તો. અને આ ઇન્દ્ર કેવો છે કે એ કોઈની ઉન્નતિ જોઈ શકતો નથી. આધ્યાત્મિક દ્રષ્ટિએ ઇન્દ્ર એટલે મન. તમે જ્યારે ધ્યાન કરવા લાગો ને ત્યારે તમારું મન તમને વિઘ્ન કરે. વિઘ્ન કોણ કરે? બહારનો નહીં, તમે પોતે જ વિઘ્નરૂપ બનો છો. તમારું જ મન તમને વિઘ્ન કરે. બહારના વ્યક્તિને શું વિશ્વાસ છે કે તમને વિઘ્ન કરે? તમારું જ મન તમને વિઘ્ન કરે. તમને એમ લાગે પાડોશી મને વિઘ્ન કરે છે, પણ હકીકતે તમારું જ મન. સ્વામી મેરે ઠાકોર રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા, વિવેકાનંદના ગુરુ, કે પંચવટીમાં જ્યારે હું ધ્યાન કરતો, જ્યારે હું નિર્વિકલ્પમાં જતો રહેતો, એ વખતે મારું જ મન સંન્યાસીનું રૂપ ધારણ કરી મારી સામે પ્રગટ થતું અને મને માર્ગદર્શન આપતું. જો ભાઈ સાધકોને માટે આ બહુ મહત્વની વસ્તુ છે. તમે જ્યારે સાધના કરતા હો ત્યારે તમારું જ મન તમને વિઘ્ન પણ કરે અને તમારું જ મન તમારા ગુરુ પણ બને છે. તમારું જ મન તમારા ગુરુ બની તમારું માર્ગદર્શન કરે છે. કારણ એ છે કે આ કંઈ એક જન્મની સાધના થોડી છે, જન્મ જન્મની સાધના હોય છે. અધ્યાત્મના માર્ગમાં તમે પ્રવેશ કર્યો છે ને, આ એક જન્મની સાધનાનું પરિણામ નથી. અનેક જન્મોની સાધના કરીને તમે આવ્યા છો. એટલે અગાઉ જે તમારા મનને અનુભવો થયા હોય એ અનુભવો તમારું મન તમારી સામે રજૂ કરે છે. આ મનમાં એટલું બધું જ્ઞાન ભરેલું છે મેરે ભાઈ બહેન. તમારું જ મન અનંત લાઇબ્રેરી છે, મોટામાં મોટું પુસ્તકાલય છે. પણ ક્યારે? જ્યારે મન તમારું શુદ્ધ બને, મન તમારું નિર્મળ બને. નિર્મળ મનમાંથી જ્ઞાન પ્રગટ થયું છે. આ સંસારમાં સદા સર્વદા મળ્યા કરતું જ્ઞાન જેટલું મળ્યું છે ને, એ બધું મનમાંથી પ્રગટ્યું છે, મનમાંથી નીકળ્યું છે અને પછી પુસ્તકોમાં આવ્યું. બધું જ મારા વ્યાસના મનમાંથી, મહાપુરુષોના મનમાંથી આ બધું જ્ઞાન. એટલે કહે ને, લોકો નથી કહેતા આત્મજ્ઞાની બહુ છે. શું કહે? આત્મ તો આત્મામાં છે જ્ઞાન આયા. આત્મા તો પરમ જ્ઞાન સ્વરૂપ છે ને, તમારા હૃદયમાં જ બેઠો છે. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ, એ સ્વરૂપ તો છે જ તમારા હૃદયમાં. એટલે એમાંથી એ જ્ઞાન મનમાં પ્રગટ થાય છે અને અનંત જન્મોની સાધનાનો અનુભવ લઈને તમે આવ્યા છો. અને એટલે તમારું જ મન તમને સહયોગ કરે, તમારું જ મન તમને વિઘ્નરૂપ બને. એટલે કે મહારાજ ઇન્દ્ર છે વિઘ્નરૂપ બને છે. પછી આમાં એક સૂત્ર આપ્યું ગોસ્વામીજી, જે કામી હોય, લોભી હોય જગતમાં, એ કુટિલ કાગડાની જેમ બધાથી ડરતો હોય છે. ઇન્દ્ર આવા છે. જે કામી લોલુપ જગ માહે, જે કામી લોલુપ જગ માહે, કુટિલ કાક ઇવ સબ હી ડરાય, કુટિલ કાક ઇવ સબ હી ડરાય, તેહી આશ્રમ હી મદન જબ ગયવું, તેહી આશ્રમ હી મદન જબ ગયવું, નિજ માયા વસંત નિરમયવું, નિજ માયા વસંત નિરમયવું, કુસુમિત વિવિધ વિટપ બહુરંગા, કુસુમિત વિવિધ વિટપ બહુરંગા, ઉજહિ કોકિલ ઉજહિ ભૃંગા, ઉજહિ કોકિલ ઉજહિ ભૃંગા. વસંતનું નિર્માણ કર્યું, કામદેવને મોકલ્યું. મહારાજ ઇન્દ્રે એમણે વસંતનું નિર્માણ કર્યું
કે જેથી નારદજીનો ચિત્ત વિક્ષેપ થાય, એ ધ્યાનમાંથી બહાર આવી જાય, એની સમાધિ છૂટી જાય. એટલે મહારાજ ઇન્દ્રનો આ પ્રયાસ સફળ થાય એટલે કામને એમણે મોકલ્યા. કામદેવે આવીને પોતાનો પ્રભાવ વિસ્તાર્યો, છતાં પણ મુનિજીને કામ કલા ન વ્યાપી. એનું મન એવું ને એવું સ્થિર અવસ્થામાં રહ્યું. કામ કલા કછું મુનિ ન વ્યાપી, નિજ ભય ડરેવું મનોભવ પાપી. મનોભવ એટલે કામ. કામદેવને હવે ડર લાગ્યો. મેં કામની વ્યાખ્યા ગઈકાલે કરી હતી, જો તમને યાદ હોય તો. વસ્તુનું આકર્ષણ, વ્યક્તિનું આકર્ષણ અને પરિસ્થિતિના આકર્ષણને કામ કહેવાય. આપણા હૃદયમાં બધું આજ ભરેલું છે. આકર્ષણ જ છે ને. કોઈને વ્યક્તિનું છે, કોઈને વસ્તુનું છે, કોઈનું પરિસ્થિતિનું છે, તુરંત તમે આકર્ષાવા લાગો છો. આ ભાવનું બીજું નામ કામ છે. તો કામ વધારે પ્રબળ છે આપણા હૃદયમાં. રામ છુપાયેલો છે. રામ તો છે જ, એના પ્રકાશથી જ કામ કરે છે. પરંતુ વધારે પડતું આપણને વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિનું આકર્ષણ જ વધારે નડે છે. દેખો, ધીરે ધીરે સાધક સાધના દ્વારા પોતાના ચિત્તમાં રહેલા કામને દૂર કરે છે. પણ ક્યારે? કે જ્યારે એને પ્રભુના રૂપનું દર્શન થાય, પરમાત્માના રૂપનું ધ્યાન કરતા કરતા, એનું ચિંતન કરતા કરતા ધીરે ધીરે હૃદયમાં રહેલું કામ મટવા લાગે છે અને રામ પ્રગટ થાય છે. આ ધીરે ધીરે બધું થતું હોય છે. તો આ પ્રકારે ધ્યાન પ્રાપ્તિ પછી પણ આવું કામ તમને વિઘ્નરૂપ બને છે. મહારાજ નારદજીને આ રીતે વિઘ્ન કરવા માટેની ઘણી કોશિશો થઈ, સફળ ન થયા. કામ ડર્યા, પ્રણામ કરીને જતા રહ્યા. મહારાજ ઇન્દ્રને બધી હકીકત જણાવી. હવે સમાધિ ખોલી એટલે પછી નારદજીને એમ થયું મનમાં કે ભાઈ મેં કામ જીતી લીધો. તો થોડું અભિમાન થયું, સ્વાભાવિક છે, હું કામ જીત બન્યો. એટલે એ ચાલ્યા અને શંકરજીને મળે છે. ભગવાન શંકરજી મળ્યા એટલે કેમ છો મહારાજ, મુનિવાર આનંદમાં છો, શું ચાલી રહ્યું છે? આખી કથા કંઈ સંભળાય. ભાઈ હમણાં તપસ્યામાં બેઠો તો ખૂબ સાધના કરી, કામદેવે મને ખૂબ કોશિશ કરી પરેશાન કરવાની, પણ હું કામને જીતી ગયો. અભિમાનથી આ બધી વાતો થઈ. એટલે એ વખતે શંકરજી સલાહ આપી, દેખો મહારાજ, મારી એક વાત સાંભળો. બાર બાર બિનવું મુનિ તોહી, જીમી યહ કથા સુનાયું મોહી. તમે મને જે કથા સંભળાવી, હું આપને વિનંતી કરું છું કે તિમિ જની હરિ સુનાવો હું કબહુ. હરિ તમને જ્યારે મળે ત્યારે તમે એને આ વાત કરતા નહીં કે મેં કામને જીત્યો છે. હું આપને વિનવું છું મહારાજ, ચલેવું પ્રસંગ દુરાવ્યો તબુ. કદાચ પ્રસંગ નીકળી પડે ને તો આ પ્રસંગને તમારે ઢાંકી દેવો, છુપાવી દેવો. એ વાત નહીં કરતા હું કામજીત બન્યો છું. મહારાજ, હું તમને સલાહ આપું છું. આવું શંકરજીએ સૂચન કર્યું. દેખો, શંકરજી ગુરુ સ્વરૂપ છે અને ગુરુ હોય ને એ આપણા ઉપર આવનારા સંકટનું નિવારણ અગાઉથી કરે છે. આ વાત ધ્યાનમાં લેજો. ગુરુ એને કહેવાય કે પોતાના ભક્ત ઉપર, પોતાના સેવક ઉપર સંકટ આવવાનું છે, એને ખબર હોય છે. એનું નિવારણ કરવાનો માર્ગ એણે પહેલાં આપી દીધો હોય છે. પણ જો શિષ્યની દ્રષ્ટિમાં આ વાત આવે તો, જો આપણને સમજાય તો, પણ આવા સદગુરુઓ આ સૂચન કરી દેતા હોય છે. ભગવાન શંકરજી આ સૂચન કર્યું. ભગવાન શંકરે ઉપદેશ આપ્યો. નારદજીને ગમ્યું નહીં. હવે યાજ્ઞવલ્કે મહારાજ ભરદ્વાજી સુનિએ કૈસા કૌતુક હોવા. રામ કિન્ન ચાહસી હોય સોઈ હોય. ભગવાન રામ ઈચ્છે એ જ થતું હોય છે, એને કોઈ અન્યથા કરી શકતું નથી. ભગવાન શંકરજીના વચન સાંભળી બ્રહ્મલોકમાં જાય છે. નારદજી હાથમાં વીણાનું વાદન કરતા, વીણા વાદન કરતા કરતા ભગવાનનો યશ ગાતા વૈકુંઠમાં પ્રવેશ કરે છે, જ્યાં વૈકુંઠ નિવાસી એકદમ ઉઠીને મળ્યા છે. નારદજી પોતાના ઈષ્ટને પ્રણામ કરે, બેઠે આસન ઉપર બિરાજ્યા. બોલે બેસી ચરાચર રાયા. ભગવાન એકદમ હસીને બોલ્યા, મુનિવર બહુત દિન કિન્ને મુરિદાયા. ઘણા બધા દિવસો દયા કરી મહારાજ, ક્યાં હતા? આટલા બધા દિવસો ક્યાં હતા મહારાજ, જરા બતા દીજીએ. આને ન રહેવાયું. કામચરિત નારદ સબ ભાષે. કામચરિત નારદ સબ ભાષે. यद्यपि प्रथम बरजी शिव राखे. यद्यपि प्रथम बरजी शिव राखे. શંકરજીએ કઈ રાખ્યું તું, છતાં પણ ન રહેવાયું. કહી દીધું પુત્ર. ભગવાનની માયા પ્રચંડ છે.
કોને મોહ નથી કરાયો ભગવાનની માયાએ? આ સંસારમાં દેખો બ્રહ્માજીને પણ મોહ થાય છે, શંકરજીને પણ મોહ થાય છે, વિષ્ણુને પણ મોહ, જે મોહનો નાશ કરનારા છે એ પણ મોહગ્રસ્ત બન્યા છે. માયા એટલી બધી બળવાન છે. દેખો દુર્ગા પાઠના 13મા અધ્યાયમાં એક મંત્ર આપ્યો છે કે જ્ઞાની નામ મોહયંતે મોહયશ્ચેવ મોહમિષ્યંતિ ચાપરે તામુપેય મહારાજ શરણમ પરમેશ્વરી. ભગવતી બોલે છે, મોહ કરાવતી હતી, મોહ કરાવી રહી છું, મોહ કરાવતી રહીશ. મોહ कराती थी मोहयंते मोहयश्चेव मोहमिष्यन्ति चापरे. मोह कराती हूँ और मोह कराती रहूंगी. જ્યાં સુધી જીવ મારે શરણે નહીં આવે ત્યાં સુધી મોહમાંથી છૂટી નહીં શકે. આ માયાનું બળ છે ભાઈ. મોટા મોટા જ્ઞાનીઓને પણ માયા મોહિત કરે છે. જ્ઞાની નામ ચેતાંસી દેવી ભગવતી હિસા બલાદાકૃષ્ય મોહાય. બલાદ આકર્ષ્ય, એને મોહ ન કરવો હોય ને તો એના ચિત્તનું બલાદ આકર્ષણ કરી અને એને મોહમાં લગાડી દે છે. મહામાયા પ્રયચ્છતિ. આ મહામાયાનો પ્રતાપ છે. એ તો કોઈ ભગવત કૃપા પ્રાપ્ત પુરુષ હોય ને એ જ મોહમાંથી બચી શકતા હોય છે. પરમાત્માની આગળ આ બધું અભિમાન સહિત કહ્યું, પછી અંતમાં કીધું આ બધી તમારી કૃપા છે પ્રભુ, તમારી કૃપા છે. પેલા અભિમાનથી બધું કહી દીધું, પછી છેલ્લે કીધું તમારી કૃપા છે. તો પછી કૃપા માની હોય તો કહેવાની શું જરૂર હતી? ન રહેવાય. આપણી ટેવ પણ આવી જ હોય છે. ઘણું બધું કહી દે ને પછી કે તમારી કૃપા છે. હકીકતે શરૂઆતમાં જે કીધું હોય ને એ પોતાના અભિમાનને જ વ્યક્ત કર્યું હોય, પોતાનું અભિમાન જ વર્ણન કર્યું હોય. અંતમાં પછી દાસ બનવાની કોશિશ કરી, તમારી કૃપા છે. પણ ભગવાને વિચાર્યું કે નારદજીના હૃદયમાં ગર્વનો અંકુર ઉઠ્યો છે. કરુણાનિધિ મને દેખ બિચારી ઉર અંકેરું ગર્વ તરુ ભારી. અને આ ગર્વનો અંકુર ઉઠર મોટો ઝાડવું બની જાય ને પેલા આ અંકુરને મારે મોરી નાખવો જોઈએ, આ અંકુરને મારે દૂર કરવો જોઈએ. અને ભગવાનનો સ્વભાવ છે કે પરમાત્મા હંમેશા પોતાના ભક્તોનું હિત જ કરે છે. ભગવાને નારદજીને કહ્યું કે દેખો મહારાજ, તમારી માથે તો પ્રભુની કૃપા જ છે. મુનિ કરે હિત મમ કૌતુક હોય, અને આ મુનિનું હિત મારે અવશ્ય કરવું જોઈએ. આવું ભગવાને વિચારી અને તુરંત પરમાત્માએ માયા સર્જી. એવી માયા કરી સુંદર મજાનું નગર બનાવ્યું. ત્યાં રહેનારા નગરના નારીઓ ખૂબ અતિ સુંદર હતા. અને પ્રકારે ગોસ્વામીજી વર્ણન કરે છે. શીલનિધિ નામના એમના રાજા હતા. એ શીલનિધિ રાજાની એક રાજકુમારી નામ વિશ્વમોહિની, એના સ્વયંવરનું આયોજન હતું. પણ નારદજી પસાર થતા થતા નગરને જોવે છે તો નગરની બાજુમાં પ્રવેશ કરવાનું મન થયું. બાજુમાંથી પસાર થયા એટલે નગરમાં પ્રવેશ કર્યા. મહારાજાએ ઓળખી, નારદજી આપ પધાર્યા છો. સ્વાગત સન્માન થયું. પોતાની પુત્રીને બોલાવી નારદજીને પ્રણામ કરાવ્યા છે. અને નારદજીએ જ્યાં એને નિહાળ્યા ત્યાં તો એમને મનમાં ઈચ્છા થઈ કે આ રાજકુમારી સાથે મારે પરણવું છે. દેખો, જેણે વર્ષોની સાધના કરી છતાં પણ એનો મોહ નહોતો મટ્યો. વર્ષોની સાધના કરી મારે વિવાહ કરવા છે આવો મનમાં ભાવ થયો. ઉપર ઉપરથી સારી સારી વાતો કરી દીધી બધી, પણ મનમાં એમ વિચાર્યું કે આ રાજકુમારી મને મળે તો સારું. એને માટે શું કરવું? તો કે હું રૂપાળો થઈ જાઉં તો મને વરે. રૂપ તો મારામાં છે નહીં. રૂપ ક્યાંથી કાઢવું? તો કે વિષ્ણુ ભગવાન બહુ રૂપાળા છે, ચાલો થોડાક દિવસ એની પાસે રૂપ ઉછીનું લઈ લઉં. અત્યાર સુધી ભગવાન પાસે મેં કંઈ માગ્યું નથી, પણ આજે માગો કે હરી તમારું રૂપ મને આપી દો. આજે મારે માગવું છે, આવી ઈચ્છા થઈ. હરિ સમાન મારું કોઈ હિતકારી નથી. ઓર આ પ્રકારે પ્રભુ જે સ્મરણ કરે ને, દેખો નારદજી પાસે એવી સિદ્ધિ છે કે સ્મરણ કરતા જ ભગવાન પ્રગટ થઈ જાય. ભગવાન એને વરદાન આપ્યું છે, આહૂત ઈવ મેં શીઘ્રમ. ભાગવતનું વચન છે. ભગવાને વચન આપ્યું છે કે તમે મારું સ્મરણ કરશો એટલે શીઘ્ર તમારી સામે હું પ્રગટ થઈ જઈશ, તમે મને જોઈ શકશો. અને ભગવાન પ્રગટ થયા છે. ભગવાનને જ્યાં પોતાની નજર સામે જોયા, નારદજીએ કીધું પ્રભુ તમારું રૂપ મને આપો. આપન રૂપ દેહુ પ્રભુ મોહી, આપન રૂપ દેહુ પ્રભુ મોહી, આન ભાંતિ નહીં પાવો ઓહી, આન ભાંતિ નાથ હોઈ તમોરા, તમારા
મેળવવા માટે કંઈક સાધના, ટાઈમ ક્યાં છે? એટલે હવે હરિનું શરણ લઉં, સ્મરણ કરતા પ્રભુ સામે હાજર. પ્રભુ તમારું રૂપ આપશો મને. અત્યાર સુધી તમારી પાસે કાંઈ માગ્યું નથી કોઈ દી, તો રૂપ આપો ને. આન ભાનથી નહીં પાવો, બીજી રીતે તો મેળવી શકો એમ નથી. પછી બોલ્યા કે જે પ્રકારે મારું હિત થાય ને એમ કરજો. રૂપ માગીને શું કહ્યું? જય વિધિ નાથ હોય હિત મોરા. ખુદ નહીં માંગા, જે પ્રકારે મારું હિત થાય એમ કરજો. આ તમારો દાસ, જેમ એમનું ભલું થાય એ રીતે તમારે કરવાનું છે પ્રભુ. કરું છું બેગી દાસ મેં તોરા, હું આપનો દાસ છું પ્રભુ. ભગવાને પોતાની માયાને નિહાળી, માયાના બલની પ્રશંસા કરી. હે હસી બોલે દીન દયાલા. દીન દયાલ હસીને બોલ્યા કે તમારું હિત થાય ને એમ જ કરીશ મહારાજ. શું કરીશ? તમારું હિત થાય ને એમ જ કરીશ. સોઈ હમ કરબન આન કશું બચન મૃષા હમાર. મારું વચન કોઈ દી ખોટું ન પડે, તમારું જેમ હિત થશે એમ જ હું કરીશ. પછી કહે આમાં કે કોઈ પણ રોગી વ્યક્તિ કુપથ માગે તો વૈદ એને આપે ખરા? એ ન્યાય આપ્યો છે. કુપથ માગ રૂજ વ્યાકુલ રોગી. કુપથ માગ રૂજ, ન ખાવાનું કોઈ દર્દી માગે તો પછી ડોક્ટર એને ખાવાની સ્પષ્ટ ના પાડે ને કે ભાઈ એનો રોગ નહીં મટે. એ તો માગ્યા કરે, મને આપો, મને આપો, મને આપો, પણ ડોક્ટર એને આપતા નથી. બેદન દે સુનહુ મુનિ જોગી. ભગવાને અહીં ઈશારો પણ કરી દીધો કે તમે કુપથ માગો છો મહારાજ, તમને રોગ લાગુ પડ્યો છે, તમને રોગ લાગુ પડ્યો છે ને એ રોગને મારી નાખવું, મટાડી દેવો એ મારું કર્તવ્ય છે. અને તમે કુપથ માગો છો, ન ખાવાનું માગો છો, એ હું તમને આપવાનું નથી. ભગવાને સંકેત આપી દીધો, કહી દીધું ભગવાને. બેદન દે સુનો મુનિ જોગી એહી વિધ હિત તુમાર મેં થયું. આ પ્રકારે મેં તમારું હિત કર્યું છે, સ્પષ્ટ કહી દીધું ભગવાને. કહી અંતરહિત પ્રભુ ભયવું. આમ કહીને ભગવાન અંતર ધ્યાન થઈ જાય છે. માયા બિબસ ભય મુનિ મૂઢા. આ બાજુ માયાને વશ થનારો વ્યક્તિ હોય ને મૂઢ થઈ જાય છે, એને કોઈના વિચાર સમજાય નહીં. કોઈ વ્યક્તિ આવીને આપણને સારી વાત કરે ને, પણ માયાવશ જે વ્યક્તિ હોય, જેની બુદ્ધિ ઉપર માયાનો પડદો પડી ગયો હોય, એને સમજાતું નથી. દેવર્ષિ નારદજીની પણ આ જ હાલત થઈ છે. અને હવે ઋષિવર સ્વયંવર ભૂમિ જ્યાં બનાવી હતી ને ત્યાં પહોંચે છે. એને તો એમ કે હે ભગવાને મને સરસ મજાનું રૂપ આપી દીધું છે. પેલા રાજાઓ જ્યાં બેઠા હતા આસન ઉપર, ત્યાં આવીને પોતે બેઠા, આમ અહંકારથી બેસી ગયા. બહુ બનાવ હસી કહી સહિત સમાજા નિજ આસન બેઠે રાજા. પોતપોતાના આસન ઉપર બધા રાજાઓની સાથે મહારાજ નારદજી પણ બેઠા છે. અને બધાએ નારદજીને જોયા ખરા, બધા એને માન સન્માન પણ આપે છે. પણ નારદને ખબર નહોતી કે ભગવાને મને કુરૂપ આપ્યું છે. રૂપ નહીં, કુરૂપ આપ્યું છે મને. કુરૂપ, બંદર જેવું મુખ ભગવાને એને આપ્યું હતું. આવું કુરૂપ એને બનાવી દીધેલા હતા ભગવાને. એ ખબર નહોતી નારદજીને. પરંતુ મુનિ છે આમ જાણીને કોઈ કંઈ બોલ્યું નહીં. કોઈ નારદજી છે, નારદજીને આપણે વધારે કંઈ કહેવાય નહીં. બધા વિચારે આવા કેમ દેખાતા હશે, આવા કેમ થઈ ગયા હશે. જે હોય તે, જે હોય તે, પણ આપણે કોઈ મહાપુરુષને તો કંઈ કહેવાય નહીં. એટલે આ પ્રકારે બધા મૌન બેઠા છે. દેવર્ષિ નારદજીને સન્માન આપે છે. સૌ ચરિત્ર લખી કાહુણ પાવા, નારદ જાણે સભી નાવા. ચરિત્ર કોઈ જાણતું નહોતું કે આવા કેમ થઈ ગયા, પણ નારદ જાણીને સભી શરૂનાવા. બધા પ્રણામ કરે છે નારદ શ્યામ જાણીને. રહે તહા બે રુદ્રગણ. હવે ત્યાં એમની પાછળ બે રુદ્રગણ બેઠા હતા, ભગવાન શંકરજીના ગણ, બ્રાહ્મણનું રૂપ ધરીને બેઠા હતા. એ બધો ભેદ જાણતા હતા. એને ખબર હતી શું થયું છે. વિપ્રવેશ દેખત ફિરહી પરમ કૌતુકી તેવું. બ્રાહ્મણના વેશમાં બંને બેઠા હતા એ સમાજમાં જ્યાં નારદ મુનિ બેઠા છે. હવે હૃદયમાં રૂપનું અભિમાન છે. આમ આહા, હવે ભગવાને મને રૂપ આપ્યું છે, રાજકુમારી સીધી મારી પાસે જ આવવાની છે. આ મનમાં અભિમાનથી બેઠા છે. દેવર્ષિ નારદજી બેઠે તા બેઠે મહેશ ગંધો. હવે આ બ્રાહ્મણના રૂપમાં બંને રુદ્રગણ બેઠા બેઠા નારદજીની પાછળ બેઠા એની કૂટી કરે છે. કૂટી એટલે એની નિંદા કરે છે, મશ્કરી કરે છે. કોઈના રૂપની તમે વાતો કરો, એની પાછળ બેઠા બેઠા એની હાંસી કરો, એવું કરે છે. એની કૂટી કરે. આમાં કૂટી શબ્દ આપ્યો છે. કરહી કૂટી નારદ હે સુનાય. કરહી કૂટી નારદ હે સુનાય. શું બોલે છે? આ હા હા, હરિએ તો જો આને કેટલું સરસ રૂપ આપ્યું છે.
ભારે રૂપાળો આખા રાજ સમાજમાં કેટલો સુંદર દેખાય છે, બહુ સરસ. હા હા હા, બહુ. નારદજી સાંભળતા ખુશ થાય, જો જો મારા વખાણ કરે, મારા. ઠીક છે, ઠીક છે, ભગવાને મને સુંદરતા આપી છે. નિકી દિન હરી સુંદરતા, નિકી દિન હરી સુંદરતા. એ આને જ રીઝવાની છે રાજકુમારી. રાજકુમારી આને જ રીઝવાની છે. રીજ હી રાજકુંવરી છબી દેખી, ઈ નહીં બરે હી હરી જાની વિશેષી. હવે જો અહીંયા એક શબ્દ આપ્યો છે કે આને જ વર્ષે, આને હરિ સમાન જાણીને. નારદજીને એમ થયું કે હરિએ મને એના જેવું જ રૂપ દીધું હશે. પોતે હોય એવું જ રૂપ બીજાને આપે ને, તો હરિ રૂપાળા છે, તમે એની પાસે રૂપ માંગ્યું તો હરિએ મને એના જેવું જ રૂપ આપ્યું છે. પણ અહીં હરિ શબ્દનો એક બીજો અર્થ થાય. હરિ એટલે વાંદરો. જો હરિ રસવાઈ લખો ને એટલે વિષ્ણુ. હરિના ઘણા અર્થ થાય, પણ હરિ દીર્ઘાય આવે ને, દીર્ઘ સ્વરને લંબાવવો પડે તમારે. દીર્ઘને લંબાવવો પડે, સ્વરને ટૂંકાવવો પડે. હરિ આમ બોલો તો વિષ્ણુ, પણ હરિ આમ બોલો તો વાંદરો થાય. એટલે બે અર્થો છે. એટલે એક અર્થમાં એમ કહ્યું કે આ તો બંદર મોહ છે, વાંદરાના રૂપને ધરીને બેઠો છે. પણ નારદજીને આ વાત સમજાઈ નહીં. પાછળ બેઠેલા રુદ્રગણ એમની કૂટી કરી રહ્યા છે. દેખો, એક નિયમ છે કે તમે નિંદા કોઈની કરો ને, આ રાવણી પ્રવૃત્તિ છે. રાવણે આ જ કામ કર્યું છે. રાવણી પ્રવૃત્તિ એને કહેવાય કે તમે પાછળથી, પીઠ પાછળથી એની નિંદા કરો, એની વાતો કરો, એની કૂટી કરો, એની મશ્કરી કરો. આ એક પ્રકારની રાવણની વિચારધારા કરી કહેવાય. એટલે તો આ બે રુદ્રગણને શ્રાપ થવાનો છે, અને આ બંને રુદ્રગણ જ રાવણ અને કુંભકર્ણ બનીને આવવાના છે. નારદજીની આ રીતે કૂટી કરી રહ્યા છે બંને. હવે થયું એવું કે આ બાજુ રાજકુંવરી પોતાની સખીઓને લઈને જ્યાં પાસે આવે છે, તુરંત નારદજીની સામે દ્રષ્ટિ કરતા, એકદમ એના ભયંકર રૂપને જોતા, મરકટ બદન ભયંકર દેહી, દેખત હૃદય ક્રોધ ભાત દેહી. એને ક્રોધ થયો, અરે આ બંદરમોહ આ રાજકુમારોની સભામાં આવીને ક્યાંથી બેસી ગયો? એમાં ક્રોધ આવ્યો એને કે ભાઈ આવા માણસને બેસવા દીધો. રાજકુમારીને એવું રૂપ દેખાયું, એકદમ ભાગ્યા છે ત્યાંથી. સખી સંગલે કોવરી તબ ચલી જનુ રાજમરાલ. આમ ચાલી છે આ સુંદરી અહીંથી. દેખત ફેરે મહી સબ કર સરોજ જય માળ, હાથમાં જય માળા છે. અને ભૂલથી એમણે દિશામાં જોયું નહીં, પણ નારદજી વ્યાકુળ થઈ ઉઠ્યા. વારંવાર ઊંચા નીચા થાય છે કે ક્યાં જતી રહી રાજકુમારી? વારંવાર ઊંચા નીચા થઈને જોવે, મારી સામે કેમ જોતી નથી, મને ફૂલમાળા કેમ પહેરાવતી નથી. આ બાજુ રાજકુમારી એક રાજકુમાર પાસે પહોંચે છે. એના ગળામાં વરમાળા આરોપી કોણ હતા? એ ભગવાન વૈકુંઠનાથ હતા. વિષ્ણુ ભગવાન ત્યાં ઉભા હતા. આ રાજકુમારી કોઈ બીજી નહોતી, સાક્ષાત લક્ષ્મીજી હતા. और तुरंत क्या हुआ कि दुल्हनी ले गई लक्ष्मी वासा. दुल्हनी, આજે દુલ્હન હતી રાજકુમારી, ભગવાન એમને ત્યાંથી લઈ જાય છે, કારણ કે ભગવાનના ગળામાં વરમાળા આરોપે છે. આ બાજુ દેવર્ષિ નારદજીની એટલો બધો ક્રોધ આવ્યો, એમની કમાન છટકી ગઈ, એકદમ મની ગીરી ગઈ, છૂટી જેનું ગાંઠી. મુનિયતે વિકલ, એકદમ વિકલ બન્યા, મતિ નાઠી ગઈ. અને આ પ્રકારે એકદમ ક્રોધિત અવસ્થામાં પેલા રુદ્રગણ હતા ને, એમની પાછળ બેઠા હતા, એને ક્રોધિત અવસ્થામાં એમણે પૂછ્યું કે ભાઈ તમે શા માટે આ બધું બોલી રહ્યા હતા, કે સારું એવું રૂપ આપ્યું છે, શું કંઈ મારામાં ખામી છે, જરા મને કહેશો? રુદ્રગણ કહે છે, મહારાજ જરા અરીસામ જઈને મુખ જોવો ને. નિજ મુખ મુકુર બિલો કહું જાય, નિજ મુખ મુકુર બિલો કહું જાય. અસ કહી દો ભાગે ભય ભારી, અસ કહી દો ભાગે ભય. બદન દેખ મુનિ બારી નિહારી, બદન દેખ મુનિ બારી નિહારી, બદન દેખ મુનિ બારી નિહારી, બારી નિહાર. કોઈ પણ માણસને એમ કહેવાય કે જરા ગરીસામ તમારું મોં જુઓ, એમ શું કહેવાય? કોઈને હરિહો દેખાડાય નહીં,
અને કોઈને એમય ન કહેવાય કે અરીસામ તમે તમારું મુખ જુઓ, આ તો એનું ઘોર અપમાન કહેવાય. મેં પહેલા દિવસે જ કીધું હતું કે ગુરુજી આપણને બે વસ્તુ આપે છે, એક દ્રષ્ટિ આપે અને બીજું દર્પણ આપે છે, અરીસો આપે. દ્રષ્ટિથી આપણે જગતના લોકોને જોવાના છે કે ભાઈ બધાયમાં સીતારામજી છે, દરેકના હૃદયમાં ભગવાન બેઠા. અને દર્પણ બીજાને દેખાડવા માટે નહીં, પોતાને જોવા માટે છે. બીજાને અરીસો દેખાડાય નહીં, પણ પોતાને જોવા માટે દર્પણમાં પોતાના મુખને જોવાનું છે કે ભાઈ હું કેવો છું. મતલબ મારી અંદર કેટલા અવગુણ છે એ જોવાના છે, બીજાના અવગુણ નહીં. અરીસામાં જોવું એટલે પોતાના અવગુણને જોવાના છે, અને અવગુણ જોવા એટલે કે દૂર કરવાના છે. પોતાના અવગુણને દૂર, બીજાના અવગુણ નહીં જોવાના. બીજાને અરીસા દેખાડવાની કોશિશ નહીં કરવાની. બીજાને જે અરીસા દેખાડવાની કોશિશ કરે એને રાવણ કહેવાય. આ રાવણી વિચારધારા છે. આ લોકોએ કીધું કે જરા મહારાજ અરીસામ જ્યારે જેને મુખ જોવો ને ભાઈ, એ જે જેવો હોય તે, પણ હું કેવો છું એ મારે જોવાનું છે. મારી અંદર કેટલા અવગુણ છે, મારી અંદર કેટલા ગુણ છે, એ મહત્વની વસ્તુ છે. આપણે આપણા અવગુણોને દૂર કરવાના છે. એને જ સાધક કહેવાય કે જે પોતાના અવગુણોને દૂર કરવા માટે સમર્થ હોય. એને જ માનવ કહેવાય. માનવ શબ્દની વ્યાખ્યા પણ આ જ છે કે પોતાના અવગુણ જુએ અને એ અવગુણોને દૂર કરવા માટે સમર્થ હોય, એને માનવ કહેવાય. માનવ શબ્દની વ્યાખ્યા જ આ છે. તો આ પ્રકારે બંને ખૂબ ખૂબ મશ્કરી કરેલી. આ બાજુ મહારાજ નારદજી બહુ ક્રોધિત બન્યા છે. એમણે ક્રોધમાં શ્રાપ આપી દીધો છે આ બંનેને કે તમે બંને રાક્ષસ બની જશો. હો નિશાચર જાય તુમ કપટી પાપી દઉં. તમે ક્યારની મારી ખોટી કરતા હતા, મને ખબર છે કે શું ઘટના ઘટવાની છે, માટે તમે નિશાચર બની જશો અને આગળ ઉપર તમને ઘણું બધું ફળ પણ પ્રાપ્ત થશે. હવે આ બાજુ આવીને જળમાં જ્યાં પોતાનું મુખ જુએ છે, પુનિ જલ દીખ રૂપ નિજ પાવા. જ્યાં જળમાં જોયું ત્યાં એમને બધી હકીકત સમજાઈ ગઈ. તદ હૃદય સંતોષન આવાન. જળમાં દ્રષ્ટિ કરી તે પોતાનું રૂપ અને પાછું હતું ને એવું ને એવું પાછું મળી ગયું નારદજીનું રૂપ. અને એકદમ હોઠ ધ્રુજવા લાગ્યા. સપદી ચલે કમલાપતિ પાહી. એકદમ ક્રોધપૂર્વક ભગવાન પાસે ચાલ્યા કે હમણાં જ એમની પાસે જઈ અને દેવ હું શ્રાપ કે મરી હું જાય, કાં તો શ્રાપ આપીશ ને કાં હું મરી જઈશ. જગતમાં મારી આવી હાસી કરાવી, જગત મોરી ઉપહાસ કરાવી. આવું શા માટે કર્યું ભગવાન તમે મારી સાથે? હું હમણાં જ એમને જઈને શ્રાપ આપીશ. સમાજ ભગવાન પ્રગટ થયા. ભગવાન કે તમારે મારી પાસે આવવાની જરૂર નથી, હું હાજર જ છું. વિચહી પંથ મિલે ધનુજા, વિચહી પંથ મિલે ધનુજારી. સંગરમાં સોઈ રાજકુમારી, સંગરમાં સોઈ રાજકુમાર. પેલી રાજકુમારી જેને પરણવા ઈચ્છતા હતા નારદજી, એ પ્રભુ સાથે હતા. મધુર વચન બોલે, અરે સુરસાઈ કહા ચલે. ભગવાન બોલ્યા નારદજીને પૂછે છે, આમ આટલા બધા વિકળ બનીને કેમ ચાલ્યા? અને વચન સાંભળતા નારદજીને ક્રોધ થયો, માયાવશ બોધ ન રહ્યો. કહ્યું કે બીજાની સંપદા તમે જોઈ શકતા નથી નારાયણ, તમે ઈર્ષાળુ સ્વભાવના છો. તુમરી ઈર્ષા કપટ વિશેષી. તમારા હૃદયમાં કપટ અને ઈર્ષા ભરેલી છે, પર સંપદા તમે દેખી શકતા નથી. હવે મને ખબર પડી કે સમુદ્ર મંથન કરતી વખતે તમે મહાદેવજીને ઝેર હું કામ પાઈ દીધું હતું. હવે મને ખબર પડી. દેવર્ષિ નારદજી કહે છે કે બાબરા બના દિયા રુદ્ર કો. શંકરજીને ગાંડો બનાવી દીધું તમે ઝેર પાઈને, કારણ કે તમને ખબર હતી કે શંકરજી જેવો પ્રભાવશાળી આ જગતમાં કોઈ નથી, એટલે આને ગાંડો બનાવી દે. હવે મને તમારો અનુભવ થયો ને. સૂર્યને પ્રેય વિષપાન કરાયું, પ્રેરણા આપી તમે દેવતાઓને શંકરને વિષપાન કરાવ્યું, અસુરોને સુરા આપી શંકરને વિષ આપ્યું, અને હારું હારું તમે લઈ લીધું, લક્ષ્મીજી તમે લઈ લીધા, આપુરમાં મણિચારું મણિયો તમે લીધા, સારી સારી વસ્તુ તમે લીધી. તમે સ્વાર્થી છો મહારાજ, અને હંમેશા તમારો વ્યવહાર કપટપૂર્વકનો રહ્યો છે. આજે મને સમજાય છે. અને એટલા માટે કરો છો કે તમારી ઉપર કોઈ છે નહીં, પરમ સ્વતંત્ર અને સિર પર કોઈ. આટલા માટે તમે આવું કરી રહ્યા છો મહારાજ. ભાવઈ મન હી કરો તુમ સોઈ. તમારા મનમાં જે થાય આવો તમે વ્યવહાર કરો છો, પરંતુ તમે હવે સામાન્ય વ્યક્તિ સાથે પાલો નથી પાડ્યો મહારાજ, તમે નારદજી સામે પાલો પાડ્યો છે. ખોટાને સારો અને સારાને ખોટું કરવાની તમારી આવડત છે, તમારી આદત છે.
અને અતિ અસંક મન સદા ઉછાહો, અને સદા તમે અસંક રહો છો મહારાજ, અને એટલા માટે છેતરીને તમે અનેક વખત છટકી ગયા મહારાજ, પણ આ વખતે તમે મોટા ઘેર ભેટ મોકલી છે. આવા શબ્દો નારદજી બોલ્યા છે. આ વખતે તમે મોટા ઘેર ભેટ મોકલી છે મહારાજ. ભલે ભવન અબ બાયન દિનહા, બાયન એટલે ભેટ, તમે મોટા ઘેર તમે આ ભેટ મોકલી છે મહારાજ, એટલે તમને એનું ફળ મળશે. પછી આગળ કહે છે કે જે શરીર ધરીને તમે મને છેતર્યો છે મહારાજ, જે શરીર ધરીને તમે મને છેતર્યો એ જ શરીર તમારે ધારણ કરવું પડશે. કયું? મનુષ્યનું. બંચહુ મોહી જવની ધરી દેહા, સોયતનું ધરવું શ્રાપ. આ મારો શ્રાપ છે કે તમારે માનવનું શરીર ધારણ કરવું પડશે. કપિ આકૃતિ તમે મારી બનાવી છે, એટલે કપિવરો તમને સહાય કરશે. તમે મારી ઉપર અપકાર કર્યો મહારાજ, નારીના વિરહમાં મને દુઃખી કર્યો, તમારે પણ નારી વિરહમાં દુઃખી થવું પડશે. નારી વિરહ તુમ હોગ દુખારી. ભગવાને શ્રાપ પોતાના મસ્તક ઉપર ધરી પછી અનેક પ્રકારે વિનંતી કરી, મહારાજ શાંત થાવ, શાંત થાવ. અને જ્યાં માયા દૂર કરીને ત્યાં તો હવે સાચી વાત નારદજીને સમજાઈ. જબ હરી માયા દૂરી નિવારી, નહીં તહા રમન રાજકુમારી. ન રાજકુમારી દેખાઈ, ન રમા દેખાઈ, કુછ નહીં દેખાયા. હવે તો પગ પકડીને કીધું, મહારાજ મારો શ્રાપ મિથ્યા થઈ જાઓ, હે પ્રભુ મને क्षमा करो, क्षमा करो, ये मुझसे क्या हो गया, क्या हो गया, मम इच्छा. तो प्रभु ने कहा कि मम इच्छा कह दीन दयाला, ये मेरी इच्छा से सब हुआ है, આમાં તમારો કોઈ દોષ નથી મહારાજ. આ સંસારમાં જેટલી ઘટના ઘટે છે ને એ બધી હરી ઈચ્છાથી ઘટે છે. મમ ઈચ્છા, આ મારી ઈચ્છાથી થયું છે મહારાજ. અચ્છા હુઆ જો ભી હુઆ. પ્રભુ મેં તમને દુર્વચન બહુ કહ્યા, એનું શું? તો કે ગભરાશો નહીં, કહવોની પાપ મીઠે કેમ, મારા પાપ કેમ મળશે? તો કે જાઓ શંકરના 100 નામનો જપ કરો. ભગવાને કહ્યું શંકરના 100 નામનો, આ 100 નામ શિવ પુરાણમાં આપ્યા છે. શંકરજીના આ 100 નામ છે. આ આખી કથા શિવ પુરાણમાં છે. શિવ પુરાણમાંથી ગોસ્વામીજી આ કથા લીધી છે. તો કહે શંકરજીના 100 નામનો જપ કરો. જપ ઉજાય શંકર સતનામા, હોય હૃદય તુરત વિશ્રામા, તમારા હૃદયમાં વિશ્રામ થશે. અને આ પ્રકારે અહીંથી ત્યાર પછી વિદાય લીધી. ભગવાન અંતર ધ્યાન થયા છે. દેખો મુનિવર નારદજીના શ્રાપને કારણે ભગવાનને આ અવતાર ધારણ કરવો પડ્યો છે. આ એક કારણ છે. પછી પેલા બંને રુદ્રગણ ફરી પાછા નારદજીની પાસે આવીને ક્ષમા માગે છે. તો કહ્યું જાઓ ભગવાનને હાથે તમારું મૃત્યુ થશે, આ તમારી ઉપર અનુગ્રહ. આમ બંને રુદ્રગણને ત્યાંથી વિદાય આપી છે. હે ભરદ્વાજજી, યાજ્ઞવલ્ક કહે છે આ એક કારણ આપ્યું. બીજું કારણ મનુ અને શત્રુપા થયા. આ સ્વયંભુ મનુ અને શત્રુપાએ 10,000 વર્ષ સુધી તપસ્યા કરેલી, અને એને ભગવાને દર્શન આપ્યું, એને વચન આપ્યું હતું કે હું તમારો દીકરો બનીશ. દેખો મનુ મહારાજ અને શત્રુપા આ બંને ઘણા બધા વર્ષો સુધી રાજ કર્યું, અને ત્યાર પછી રાજભોગનો ત્યાગ કરી દીધો અને વનમાં આવ્યા. આ શું કહે છે કે તમારી પાસે ગમે એટલી સંપદા હોય, પણ અંતમાં તો સંન્યાસ એ જીવનની શોભા છે. અંતમાં સંન્યાસી જેવું એવું નથી ઘર છોડીએ સંન્યાસી, ઘરમાં રહીને સંન્યાસી જેવું જીવન જીવો, ઘરમાં રહીને ત્યાગી જીવન જીવો, ઘરમાં રહીને ભજન કરો. કોઈ પૂછે તો માર્ગદર્શન આપો, નહીં તો પરમહંસની જેમ રહો, પરમાત્માનું ભજન કરો. આ પ્રકારે મનુ મહારાજે પોતાનું ઘર છોડી 10,000 વર્ષ સુધી તપસ્યા કરી, મંત્ર જપ કર્યો. કયો? ઓમ રાંગ રામાય નમઃ. બંને આ મંત્ર જપે, ઓમ રાંગ રામાય નમઃ. ષડક્ષર મંત્ર કહેવાય છે. એટલે બંને જપે એટલામાં લખ્યું 12 અક્ષર મંત્ર પુની જપહી સહિત અનુરાગ, વાસુદેવ પદ પંકરોહ દંપતિ મત મન અતિરાગ. તો મન અતિલાગ બંને દંપતિ ઓમ રાંગ રામાય નમઃ, રાંગ રામાય નમઃ, રાંગ રામાય નમઃ. આ પ્રકારે આ ષડક્ષર મંત્ર એટલે 12 અક્ષર થયા. આ મંત્રનો ખૂબ જપ કર્યો છે. આમ બંનેનો જપ સિદ્ધ થતા ભગવાન સગુણ રૂપ ધરી અને પ્રગટ થાય છે બંનેની સામે, મનુ શત્રુપાની સામે. દેખો આમાં મનુ શત્રુપા સામે જ્યારે ભગવાન આવે છે ત્યારે પરમાત્માના રૂપનું બહુ સુંદર વર્ણન આપ્યું છે. એ વર્ણન કરતા કરતા ગોસ્વામીજી ભગવાનના 27 અંગોનું અહીં દર્શન કરાવે છે. કેટલા? 27 અંગો. 7 + 2 9 પૂર્ણાંક. મુખારવિંદથી લઈ અને ચરણારવિંદ સુધીના મનુજી ભગવાનના રૂપનું દર્શન કરે છે. દેખો રૂપ દર્શન બહુ મહત્વની વસ્તુ છે. મેં ગઈકાલે પણ કહેલું કે જો તમે ભગવાનના રૂપનું ધ્યાન નહીં કરો તો તમે કોઈ સ્ત્રીના રૂપનું ધ્યાન કરશો.
કોઈ પુરુષના રૂપનું ધ્યાન કરશો, કોઈ વ્યક્તિના રૂપનું ધ્યાન કરશો. ધ્યાન તો કરવાના જ છો તમે, કારણ કે મનનો સ્વભાવ છે કે એ રૂપ ગમે છે એમને, અને એટલા માટે મન એ રૂપમાં જતું રહે. તમને જે ગમતી વસ્તુ હોય એનું તમે ધ્યાન કરવા લાગો છો, અને એટલા માટે તમે હરિના રૂપનું ધ્યાન કરો. તો ભગવાન મુખારવિંદથી લઈ અને ચરણારવિંદ સુધીનું ધ્યાન બતાવે છે. અને ચરણમાં જ્યાં સુધી તમારું મન લાગે નહીં, ભગવાનના ચરણમાં મન લાગવું જોઈએ. જો મન તમારા ચરણ ભગવાનના ચરણમાં ન લાગે ત્યાં સુધી મન શાંત ન બને. અને એટલા માટે પરમાત્માના ચરણો સુધી અહીં વર્ણન આપ્યું છે ગોસ્વામીજીએ. ભગવાન ખૂબ પ્રસન્ન છે, પ્રસન્નતાપૂર્વક વર માગવાનું કહે છે. બોલે કૃપા નિધાન પુને અતિ પ્રસન્ન મોહી જાને, માગહું બર જોઈ ભાવ મન મહાદાની અનુમાની, મહાદાની અનુમાની. વરદાન માગો મહારાજ, વરદાન માગો. તમારે જે કંઈ મનભાવન હોય અને આ પ્રકારે વરદાન માગવાનું કહેતા અહીં કહે છે મહારાજ મનુજી કે હે પ્રભુ, આમ તો તમારે સુગમ છે, પણ મારે માટે આ થોડું કઠણ છે. મારી આશા પૂરી થશે કે નહીં કેમ ખબર પડે મહારાજ? તમે એને અવશ્ય આપી શકો છો મહારાજ. આ પ્રકારે એને માંગ કરી કે આપ બ્રહ્માના પિતા, જગતના સ્વામી છો પ્રભુ, આપ અંતર્જામી છો, અને મારી માંગ છે હે નાથ, આપના જે નિજજનો જે અખંડ અલૌકિક સુખ પામે એ સુખ મને આપો પ્રભુ. જે પરમ ગતિ હે પ્રભુ આપના નિજજનો પામે એ જ સુખ, એ જ ગતિ, એ જ ભક્તિ મને આપના ચરણોમાં આપો. એ જ પ્રેમ, એ જ જ્ઞાન, એ જ રહેણી કેણી કૃપા કરીને આપો પ્રભુ. આ મારી ઈચ્છા છે. આ પ્રકારે માંગ કરી કહ્યું મહારાજ આપ મારા પુત્ર બનીને આવો. ત્યાર પછી માતાને પૂછ્યું તો માતાએ પણ કહ્યું કે મહારાજની જે માંગ છે એ જ માંગ મારી પૂરી કરો. અંતમાં કહ્યું પ્રભુ મારું જીવન તમને આધીન બનીને રહે. સુત વિષય તવ અદરતિ હો, સુત વિષય તવ અદરતિ હો, મોહી બડ મૂઢ કહે કિન કો, મને બિनु ફલે જેમે જલ બિनु મીરા, મમ જીવન તેમે તુમહી અધીના, असबरु मागे चरण गहि रहो, असबरु मागे चरण गहि रहो, एवमस्तु करुणा निधि कहो, एवमस्तु करुणा निधि कहो. મને બેનું ફને જેવી રીતે મણી વગરનો સાપ વ્યાકુળ બને, જેમ જળ વગર માછલું વ્યાકુળ બની જાય, એમ તમારા વિના મારું જીવન વ્યાકુળ બને મહારાજ. બસ તમારા વિના હું જીવી ન શકું મહારાજ. આવી વ્યાકુળતા મને આપો. આમ કહી અને ભગવાનના પગ પકડી રાખ્યા. જવા ન દીધા ભગવાનને, પ્રભુના પગ પકડી રાખ્યા. કહે છે કે અસબરુ માગી ચરણ ગહી રહે હું. ભગવાને એવમ વસ્તુ કહ્યું કે મારું અનુશાસન મારી મહારાજ, આપ રાજધાનીમાં પધારો અને ત્યાર પછી સુખ ઉપભોગ થોડો તમારો પૂરો થાય અને પછી હું તમારો પુત્ર બનીશ. આ પ્રકારે ભગવાને વચન આપ્યું. આ સત્ય સત્ય પણ સત્ય હમારા, આ મારું પ્રણ સત્ય છે, આમ ભગવાને કહ્યું. એટલે મનુષ્ય શત્રુપાને સુખ દેવા માટે ભગવાન અવતરિત થવાના છે. આ બીજું કારણ આપ્યું. દેખો ભગવાનને માટે રાવણને મારવો ને એ કોઈ મોટી વાત નથી. ભગવાન ઈચ્છે તો પોતાના ધામમાં બેઠા બેઠા રાવણને મારી શકે, ન મારી શકે? રાવણને હાર્ટ એટેક ના આવી શકે? બધું કરી શકે ભગવાન. બધાની બધી જ ચાવીઓ ભગવાન પાસે જ છે. બધી જ ચાવીઓ પ્રભુએ પોતાની પાસે રાખી છે. એને આવવાની જરૂર નહીં, પરંતુ ભગવાન આવે છે
કૌશલ્યા માટે, દશરથ માટે, નંદ માટે, યશોદા માટે આનંદ દેવા માટે, પોતાના ભક્તોને આનંદ રસ પ્રદાન કરવા માટે પ્રભુ અવતરિત થાય છે. આ બીજું કારણ એટલા માટે આપ્યું છે કે મનુષ્ય રૂપાને સુખ દેવા માટે પરમાત્મા પધારવાના છે. પછી ત્રીજા કારણની થોડી ચર્ચા આમાં બતાવી છે કે કૈકેયી નામના દેશમાં સત્યકેતુ નામનો એક રાજા હતો અને આ એટલા બધા ધર્મ કાર્યો એમણે કરેલા હતા, જેટલા વેદોમાં લખ્યા એ બધાએ. પરંતુ થયું એવું કે એક વખત એક વનમાં એક સુવર્ણની પાછળ દોડ્યો, ત્યારે વનમાં ભૂલો પડ્યો અને ભૂલો પડતા એક કપટ મુનિ નામનો એક એનો શત્રુ રાજા કે જેની પાસેથી એનો દેશ એણે હરી લીધો હતો, એ શત્રુ રાજાનો મિત્ર કપટપૂર્વક ભૂંડનું રૂપ લઈ અને એમને ભૂલો પડાવ્યો અને આ કપટ મુનિ સાથે મેળવ્યો. કપટ મુનિનું રૂપ ધરીને બેઠો હતો એ પેલું શત્રુ રાજા. અને પછી આ મહારાજ પ્રતાપ ભાનુને કપટપૂર્વક પોતાની જાળમાં ફસાવી દીધો. એને કહ્યું કે મહારાજ, તમે ઈચ્છા કરો એટલા વર્ષો સુધી હું રાજ શાસન કરાવી આપું તમને, પરંતુ નડતરરૂપ કોઈ હોય તો બ્રાહ્મણો છે. જો બ્રાહ્મણો તમને વશ થઈ જાય તો આ જગતમાં તમને બધાય વશ થઈ જાય. તો બ્રાહ્મણોને વશ કરવા માટે મારે શું કરવું જોઈએ? તો કે હું રસોઈ બનાવું, બ્રાહ્મણ ભોજન કરે તો એ બ્રાહ્મણો બધાય તમને વશ થઈ જાય. અને પછી એને ઘેર કોઈ આવે એ ભોજન કરે, બધા તમને વશ થઈ જાય. આ આખું તરકટ રચાયું અને મહારાજ પ્રતાપ ભાનુ આ કપટ મુનિની જાળમાં ફસાયો. ભગવાન ગોસ્વામીજી આમાં એક વાત લખે છે કે ભાઈ, કોઈનો હારો વેશ જોઈ અને એને તમે સાવધાનીથી એને વર્તવા જોઈએ. કોઈ સારો વેશ જોઈને ન માની લેવાય કે કોઈ મહાન લાગે છે. એટલે ગોસ્વામીજી લખે છે કે મોરને પણ સાપનો આહાર હોય છે. મોર ગમે એટલું સુંદર દેખાય પણ આહાર કોનો કરે છે? તો સર્પનો. એમ તુલસીજી કહે છે કે સુવેશ જોઈ અને છેતરાઈ ન જવું, પણ એની અંદરની મનોવૃત્તિ કેવી છે એને જાણવાની કોશિશ કરવી જોઈએ. પછી તો આમાં કથા બતાવે છે કે કપટ મુનિએ એમના મિત્રનો સહયોગ લઈ અને ત્યાર પછી આ પ્રતાપ ભાનુને એવી રીતે છેતર્યો, માયામય રસોઈ બનાવી, એમાં બ્રાહ્મણનું માંસ રાંધીને નાખ્યું અને બ્રાહ્મણોને પછી નિમંત્રિત કરવામાં આવ્યા. હજારોની સંખ્યામાં બ્રાહ્મણો આવ્યા છે અને બ્રાહ્મણો જ્યાં ભોજન કરવા માટે બેઠા છે અને એ વખતે આકાશવાણી થઈ. ભગવાને કહ્યું કે હે બ્રાહ્મણો, આ ભોજન ન કરશો. જો આ ભોજન તમે કરશો તો તમે તમારા ધર્મથી ભ્રષ્ટ થશો. વિપ્રવૃંદ ઉઠી ઉઠી ગૃહ જાઓ, વિપ્રવૃંદ ઉઠી ઉઠી ગૃહ જાઓ, હે બડી હાનિ અન્ન જન ખાઓ, જન ખાઓ, ભયવું રસોઈ ભૂસુર માસુ, ભયવું રસોઈ ભૂસુર માસુ, સબ દ્વિજ ઉઠે માને વિશ્વાસુ, સબ દ્વિજ ઉઠે માને વિશ્વાસુ, ईश्वर राखा धर्म हमारा, ईश्वर राखा धर्म हमारा, जे हसीते समेत परिवारा, परिवार. भगवाने हमारो धर्म राख्यो, आ तो सारू कर्યું. આ મહારાજે અમારી સાથે કપટ કરી અને અમને ધર્મભ્રષ્ટ કરવાની કોશિશ કરી. પ્રભુએ અમારો ધર્મ રાખ્યો અને શ્રાપ આપી દીધો બ્રાહ્મણોએ કે આ જ વર્ષના અંતમાં તમને કોઈ જળ દેનારું નહીં રહે. જળદાતાન રહી કુલ કહું, તમારું આખું કુળ નષ્ટ થઈ જશે અને તમે નિશિચર તરીકે જન્મ લેશો. નૃપસુની શ્રાપ બિકલ અતિ ત્રાસા, ભય બહોરી પર ગિરા આકાશા. એ વખતે આકાશવાણીથી કહ્યું, હે ભૂદેવ, તમે વિચાર કરીને શ્રાપ નથી આપ્યો, આ મહારાજનો કોઈ અપરાધ નથી. ચકિત વિપ્ર સબ સુની નભબાની. બ્રાહ્મણો ચકિત થયા આકાશવાણી સાંભળીને કે ભાઈ અપરાધ નથી તો શું થયું? એટલે પેલા ભૂદેવે બધાને બોલાવ્યા. પ્રતાપ ભાનુને પાસે બોલાવીને પૂછ્યું, શું ઘટના ઘટી મહારાજ? આખી કથા કઈ સંભળાવી બ્રાહ્મણોને. બ્રાહ્મણો કહે છે કે ભાઈ હવે શ્રાપ અપાયો એમાં તો કોઈ ફેરફાર ન થઈ શકે મહારાજ, પરંતુ અમારા સાથે સાથે અમારો અનુગ્રહ પણ તમારી ઉપર છે કે પરમાત્મા દ્વારા
તમારું ગ્રહણ થશે, યાને ભગવાન તમને સહયોગ કરશે, યાને ભગવાન દ્વારા તમને મૃત્યુ પ્રાપ્ત થશે. આ પ્રકારે તમારે નિશિચર તો બનવું જ પડશે. એટલે બ્રાહ્મણોના શ્રાપને કારણે આ જે પ્રતાપભાનુ હતા એ રાવણનું રૂપ લઈને આવ્યા. બ્રાહ્મણોએ આ શ્રાપ આપ્યો છે, એને પરિણામે આ ત્રીજું કારણ આપ્યું છે. તો કાલ પાઈ મુનિ સુન સોઈ રાજા ભયો નિશાચર સહિત સમાજા. થોડા સમયાંતરે આ નિશિચર બન્યો. આમાં લખે છે સ્પષ્ટ ગોસ્વામીજી કે 10 શિર તાહી 20 ભુજ દંડા, 10 મસ્તક અને 20 ભુજાઓ વાળો રાવણ નામ વીર બરિબંડા. બરિબંડ નામ આપ્યું રાવણનું. અહીં બહુ તાકાત વાળો છે, બાહુબલી છે. और भूप अनुज अरिमर्दन नामा, એમનો જે નાનો ભાઈ જે અરિમર્દન હતો પ્રતાપભાનુનો, એ કુંભકર્ણનું રૂપ લઈને આવે છે. કુંભકર્ણ બલધામાં સચિવ જો રહા ધર્મરુચિ, સચિવ ધર્મરુચિ વિભીષણનું રૂપ લઈને આવે છે. અને આ પ્રકારે એમને રાવણ તરીકે અવતાર લઈને આવવું પડ્યું છે. તો આ કથા કહી છે આમાં. હવે આમાં આગળ લખે છે કે રાવણ કુંભકર્ણ વિભીષણ તપસ્યા કરવા માટે જાય છે, બ્રહ્માજીનું તપ કર્યું. બ્રહ્માજી જ્યારે તપસ્યા સિદ્ધ થઈ એટલે વરદાન દેવા માટે આવવાનો નિર્ણય કરે છે, ત્યારે શંકરજીને સાથે લીધા. શંકરજી આ આખી કથા ઉમાને સંભળાવે છે ત્યારે કહે છે કે બ્રહ્માજી વરદાન દેવા માટે અસુરો પાસે જાય ત્યારે એકલા ન જાય, એ કોઈને ને કોઈને ભેગા લઈ જાય છે. શું કામ? કારણ કે અસુરો છે ને નૈસર્ગિક રીતે ક્રૂર છે. અસુર ક્યારેય કેવો વ્યવહાર કરશે ને એ કહી ન શકાય. અસુરનો સ્વભાવ એવો હોય છે. એટલે એકલું ન જવાય. બ્રહ્માજી શંકરજી કહે છે મને સાથે લઈ ગયા. અને જ્યારે રાવણે વરદાન માંગ્યું કે હમ કાહું કે મરહી ન મારે, હું કોઈનાથી મરું નહીં, પણ વિકલ્પ માંગ્યો કે બાંડર મનુષ્ય જાતિ દુઈ ચારે, બેનાથી મરી શકું. કયો? તો કે મનુષ્ય અને વાનર. તો કે તો મારો ખોરાક છે, એ મને શું મારવાના છે? તો એ બેનાથી મારું મૃત્યુ થાય. એટલે તુરત જ એવું મસ્ત તુમ બળત કિન્ના, એવું વસ્તુ કહ્યું. શંકરજી કહે છે હે ઉમા, મેં બ્રહ્માને ઈશારો કર્યો, દે દો જલ્દી વરદાન દે દો. કારણ કે મારો શિષ્ય છે, મને ખબર હોય ને. શંકરજીનો શિષ્ય છે ને પોતાના શિષ્યની માનસિકતાની ગુરુને ખબર હોય. દે દો મહારાજ, મેં બ્રહ્મા મિલી તે વરદિન્ના. ક્યાં કહા? મેં બ્રહ્મા મિલી. મેં અને બ્રહ્માજીએ મળીને વરદાન આપ્યું. યાને વરદાન દેવાનો જ્યારે સમય આવ્યો ત્યારે જલ્દી દેવાનું સૂચન મેં કર્યું કે ભાઈ આ વરદાન એને માટે યોગ્ય છે. અને આ પ્રકારે દેવર્ષિ ભગવાન મહાદેવજીના સૂચનથી બ્રહ્માજીએ આ પ્રકારે વર પ્રદાન કર્યો. પછી કુંભકર્ણ પાસે જાય છે. સરસ્વતીએ એની વાણી ઉપર બેસી અને આ પ્રકારે વરદાન મગાવ્યું કે મને નિદ્રા આપો. તો આ પ્રકારે એમને નિદ્રા પ્રદાન કરી. શારદ કરી તાસુમતી ફેરી, માગી નીર માત શટકેરી, 6 મહિનાની નિદ્રા માગી એને પ્રદાન કરી. પછી વિભીષણ પાસે આવે છે. તો વિભીષણ એ વખતે ભગવંત પદ કમલ અનુરાગ, ભગવાનના ચરણારવિંદમાં નિર્મળ અનુરાગની મને પ્રાપ્તિ થાય. વિભીષણે આવી માંગ કરી, વરદાન આપી ત્યાંથી વિદાય લીધી. બીજી બાજુ મહારાજ રાવણે પોતાનું બળ અસુરોને ભેગા કર્યા અને આ પ્રકારે સ્વર્ગ ઉપર ચડાઈ કરી છે. ત્રિકૂટ પહાડ ઉપર પોતાની નગરી બનાવી છે. અને આમ અનેક પ્રકારે અનેક વર્ષો સુધી ખૂબ ત્રાસ કર્યો. અનેક પ્રકારનો આચાર ભ્રષ્ટ કર્યો છે. લોકોને આચારથી વિમુખ બનાવ્યા. આમાં એક છંદમાં લખે છે ગોસ્વામી, જપ જોગ બિરાગા તપ મખ ભાગા, શ્રવણ સુનઈ 10 સીસા, શ્રવણ સુનઈ 10 સીસા, આપનું મુઠી ધાવહી રહે ન પાવહી, ધરી સબ ઘાલઈ ખીસા, ધરી સબ ઘાલઈ ખીસા, ધરી સબ ઘાલઈ ખીસા. કોઈ જપ જોગ ન કરવા જોઈએ, કોઈ તપસ્યા ન કરવી જોઈએ. આ બધાની તપસ્યાનો ભંગ કરો. દરેકનો ભ્રષ્ટ આચાર થવો જોઈએ. સંસારમાં ધર્મ નામની કોઈ વસ્તુ ન રહેવી જોઈએ. કોઈ વેદ અને પુરાણોને માનવા ન જોઈએ. આવો આદેશ કર્યો રાવણે. અને આમ ધર્મ ભ્રષ્ટતા તરફ લોકોને લઈ જાય છે. ગોસ્વામીજી વર્ણન કરે છે, ધર્મની ગ્લાનિ થવા લાગી, ધરા એકદમ અકુલાઈ ઉઠી. અને એ વખતે તમામ દેવતાઓ અને પૃથ્વી માતા ધરતીનું રૂપ ધરી અને ભગવાનને શરણે આવે છે. બધા મળીને બ્રહ્માજીની પાસે આવ્યા. બ્રહ્માજી બધાને ભેળા કરી અને ક્ષીરસાગરને કાંઠે પહોંચે છે. બધા નિર્ણય કરે છે કે કહાં હે હમારે હરિ, કહાં ઢૂંઢેંગે પ્રભુ કો. ભગવાન ક્યાં છે? કોઈ કહે વૈકુંઠમાં છે,
કોઈ કે ક્ષીરસાગરમાં છે, કોઈ કે ભગતના હૃદયમાં છે, કોઈ કે જ્યાં હૃદયમાં પ્રેમ હોય ત્યાં છે. આમ પોતપોતાની રીતે બધા અનુમાન કરે છે, પણ શંકરજીને કોઈ પૂછતું નથી. फिर भी बिना पूछे शंकर ने कहा कि आप मुझे पूछ नहीं रहे हो, फिर भी मैं कहता हूं वो कहाँ नहीं है, वो कहाँ नहीं है. તમે શોધો છો એને કે ભાઈ ક્યાં છે, પણ એ ક્યાં નથી એ મને કહો. મારા હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. મોર બચન सबके मन माना, मोर बचन सबके मन माना, साधु साधु करी બ્રહ્મ બખાના, સાધુ સાધુ કરી બ્રહ્મ બખાના. કાં નહીં એ પ્રભુ વ્યાપક છે, સર્વત્ર છે, સમાન છે, ક્યાંય ઓછો નથી, ક્યાંય વધારે નથી. પણ તમારા હૃદયમાં જ્યારે પ્રેમ પ્રગટ થાય છે ત્યારે એનો અનુભવ કરી શકાય છે. દેખો, દરેકના હૃદયમાં પ્રેમ તો છે, પણ રાગ અને દ્વેષને કારણે આપણો પ્રેમ પ્રગટ થતો નથી. દરેકના હૃદયમાં ભાવ છે, પણ રાગ દ્વેષ એટલા બધા હૃદયમાં ભર્યા છે ને, એને પરિણામે હૃદયનો પ્રેમ ઓછો થઈ જાય છે. જો રાગ દ્વેષ મોડા પડે ને તો પ્રેમ પ્રગટ થાય. રાગ દ્વેષ કોને કહેવાય? રાગ દ્વેષ એટલે શું? મારી વ્યાસપીઠની સમજ પ્રમાણે હું આપને કહું તો રાગ કોને કહેવાય? જે વસ્તુ છોડવા જેવી હોય એને તમે છોડી ન શકો એને રાગ કહેવાય. પછી વસ્તુ હોય તો એ ભલે, વ્યક્તિ હોય તો એ ભલે. માની લો કે તમને ખબર છે કે આ વ્યસન બરાબર નથી, આપણા શરીરને નુકસાન કરે છે, છતાંય વ્યસન છૂટતું નથી. છોડવા જેવું હોય ને તમે છોડી ન શકો. કોઈ કુસંગી માણસ હોય, કુસંગી વ્યક્તિ હોય અને એનો ત્યાગ કરવો જોઈએ, છતાં તમે ત્યાગી ન શકો, આને રાગ કહેવાય. સ્વીકારવા જેવું હોય એને તમે સ્વીકારી ન શકો, એને દ્વેષ કહેવાય. કોઈ સારો માણસ હોય એને સ્વીકારો, સારા વિચારો કોઈ આપે એને સ્વીકારો, કોઈ સારી વસ્તુ હોય એને સહર્ષ સ્વીકારો, પણ તમારા અભિમાનને કારણે તમે એ વ્યક્તિને કે વસ્તુને સ્વીકારી ન શકો એને દ્વેષ કહેવાય. સ્વીકારવા યોગ્ય હોય એને સ્વીકારવું જોઈએ, ન સ્વીકારો તો તમે દ્વેષી છો. છોડવા જેવું હોય, ત્યાગવા જેવું એને ત્યાગી દેવું જોઈએ, ન ત્યાગો તો તમે રાગી છો. આ રાગ અને દ્વેષ મોડા પડે ને તો હૃદયમાં રહેલો પ્રેમ પ્રગટ થાય છે. એટલે કહે ભગવાન શંકરજી કે ભગવાન સર્વવ્યાપક છે, દરેકના હૃદયમાં. બધાને ખૂબ ગમ્યો, બધા ભેગા મળીને સ્તુતિ કરે